સુરતના ઉમરપાડામાં ખાતર માટે પડાપડી પૂરતું ખાતર ન મળતા મહિલા ખેડૂતોએ લગાવી લાંબી લાઈનો। 10 થેલી ખાતરની જરૂરિયાત સામે માત્ર 2 થેલી ખાતર મળતા રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે। ઉમરપાડા તાલુકા મથકે ખેડૂતોની લાંબી કતારો સવારથી જ લાગી છે। વહેલી સવારથી જ ખેડૂતોમાં ખાતર લેવા માટે પડાપડી જોવા મળી રહી છે। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થયો છે અને ખેડૂતોની ચિંતામાં હવે વધારો થયો છે, કારણ કે ખેડૂતોને સમયસર ખાતર મળી જાય તો ખેડૂત ખેતી કરવા ખેતીમાં પોતાનો સમય આપે। પરંતુ જે રીતે આપ જોઈ રહ્યા છો, ખેડૂતો ખાતર માટે મસ્ત મોટી લાઈન લગાવી રહ્યા છે। વહેલી સવારથી ખેડૂતો લાઈન લગાવી રહ્યા છે। સવારે 3 વાગ્યાથી ખેડૂતો ખાતર ડેપો પર પહોંચી રહ્યા છે ખાતર લેવા માટે। કેટલાક ખેડૂતો તો 2 દિવસથી સતત આવી રહ્યા છે, પરંતુ તેઓને ખાતર મળતું નથી અને તેઓ ધક્કો ખાઈને ઘરે જાય છે, કારણ કે ખાતરનો સ્ટોક પૂરો થઈ જતો હોય છે। બીજે દિવસે ખાતર લેવા આવતા હોય। આપણી સાથે સ્થાનિક છે, શું નામ છે આપનું? વસાવા પારસિંગભાઈ વિશે। પારસિંગભાઈ, કયા ગામના ખેડૂત છો? હું નાના સુખડકા છે। અને કેટલા દિવસથી ખાતર લેવા? 2 દિવસથી લાઈનમાં ઉભો છું। હા, તો લાંબા કટ્ટામાં છે, આપણે આધાર કાર્ડ લાઈનમાં છે, પણ લાઈનમાં ખેડૂતો અત્યારે હાલમાં 500 જેટલા ખેડૂતો છે, પણ હાલમાં ખાતર મળી રહ્યું નથી। કેટલી તકલીફો પડી છે? બહુ તકલીફ પડે છે। 2 દિવસથી ઉભા છે, સવારના 5 વાગ્યાથી વરસાદમાં? હા, વરસાદના કારણે। અને સમયસર ખાતર ના મળે ખેતીને નુકસાન છે? હા, નુકસાન છે થોડું। કયા ભાગમાં ખેતીને વધારો? આપણે જરૂર છે, આપણે મકાઈમાં અત્યારે હાલમાં, પછી ડાંગરમાં જોઈશે પાછું। તો અહીંયા ખાતરની અછત છે કે પછી અછત છે, મતલબમાં પૂરતું મળતું નથી, એટલે અછત જ કહેવાય। એટલે આજે સંચાલકો કહી રહ્યા છે કે બીજા તાલુકામાંથી લોકો આવે છે એટલે આ તકલીફ પડી રહી છે। હવે તો ખબર નથી અમને, પણ મતલબમાં જે મળતું છે એ મળવું જોઈએ। એટલે તમારી જે બોરી વેચાઈ જાય પછી તમારે બીજે દિવસ આવવું પડે? હાજી। કેટલી એ લોકો રોજની કેટલી બોરી વેચાય? રોજની લગભગ મતલબમાં 500 જેટલી ગુણો મળે છે, પણ આ જે હાલમાં ખેડૂતો ભેગા થાય રોજ તો લગભગ 500 જેટલા ખેડૂતો છે હાલમાં। અત્યારે કાલે મળ્યું છે, આજે પણ આપે છે, પણ જો હાલમાં મળી નથી રહ્યું એનું શું એમ। જે રીતે ખેડૂત કહી રહ્યા છે કે 2 દિવસથી તેઓ ખાતર ડેપો જે ઉમરપાડા છે ત્યાં આવી રહ્યા છે, પરંતુ તેઓને ખાતર નથી મળતું, એટલે તેઓ પોતે જતા રહેતા હોય છે। પરંતુ ખાતર વગર જો સમયસર જો ખાતર નહીં મળે તો તેઓની ખેતીમાં તકલીફ પડવાની છે। તેઓ કહી રહ્યા છે કે તેઓને ખાતર મળી જાય અને લોકો ખાતર લેવા માટે પડાપડી કરી રહ્યા છે, કારણ કે ખાતર વગર ખેતી શક્ય નથી। અને વાવણી લાયક વરસાદ થઈ ગયો છે અને વરસાદના કારણે ખેતી માટે હવે જે રીતે ખેડૂતો છે તે પોતાનું ખાતર લેવા માટે આવ્યા છે। આપણી સાથે સંચાલકો છે, આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ। જે રીતે આપણે એમને પૂછવાનો, આપણે એમની સાથે વાત કરીએ। શું નામ છે આપનું? ગૌતમભાઈ વસાવા। ગૌતમભાઈ, જે રીતે ખાતર માટે પડાપડી થઈ રહી છે, શાના કારણે? કારણ તો કઈ નથી, પૂરતું ખાતર આવે જ છે, પબ્લિક ને નાખવું છે, એટલે ગમે બીજા તાલુકામાંથી આવે એટલે પબ્લિક વધારે છે। અમારે જથ્થો પ્રમાણમાં કેટલું ખાતરની બોરી જાય છે? કાલે આવી હતી 500 બેગ, આજે બીજી 500 બેગ આવી છે। બધાને 2 બેગ આપવામાં આવે છે ખેડૂતને પૂરતા પ્રમાણમાં। બોલું કોઈ કાલે આવ્યો, કાલે આધાર કાર્ડ મૂકી જાય તો બીજી વાર પણ લઈ જાય છે, એટલે પેલા બીજે દિવસે મળી જાય? બીજો દિવસ મળી જાય। આ ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી? ના, કોઈ જરૂર નહીં મળે, પણ લોકોને ખાતર જોયું છે, બધા 5 ને 10 બેગ માંગે છે, અને પૂરતા 2 બેગ લોકો આપે છે। જે રીતે સંચાલકો કહી રહ્યા છે કે ખાતર જે બોરી છે તે આપવામાં આવી રહી છે ખેડૂતોને। જે બોરીની જરૂર હોય છે તો 2 હાલ પૂરતી આપીએ છે, કારણ કે એની માંગ વધુ છે અને ખેડૂતો પણ કહી રહ્યા છે કે તેઓને સમયસર જો ખાતર મળી જાય તો તેઓ ખેતી કરી શકે। પરંતુ હાલ તો તેઓ જે ખાતર ડેપો છે ત્યાં આગળ આવી રહ્યા છે, 2 દિવસથી ધક્કો ખાઈ રહ્યા છે અને ભર વરસાદમાં ખાતર લેવા માટે તેઓ મસ્ત મોટી લાઈન લગાવી રહ્યા છે। અને અહીંયા આગળ ખાતર જો જોઈતું હોય તો આધાર કાર્ડ જમા કરાવવો પડતો હોય છે અને આધાર કાર્ડ પ્રમાણે તેઓનો નંબર લાગતો હોય છે। છેલ્લા 2-4 દિવસથી સતત લાઈનો લાગી રહી છે અને વારંવાર ખેડૂતો ઘરે ધરમ ધક્કા ખાઈને જતા છે અને પૂરતા પ્રમાણમાં જે ખાતર જોઈતું હોય તે મળતું નથી। એના કારણે ખેડૂતો ચિંતામાં છે। જો સમયસર ખાતર ના મળે તો ખેડૂતોને ખેતીમાં તકલીફ પડે, વાવણી ના કરી શકે અને ચાલુ વર્ષે ખેડૂતને ખાતરની જરૂર છે, એટલા માટે ભર વરસાદમાં ખેડૂતો વહેલી સવારથી જ મસ્ત મોટી લાઈનો લગાવીને ખાતર માટે ઉભા હોય છે। કિરણસિંહ ગોહિલ, ન્યૂઝ કેપિટલ।